નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનની જરૂરિયાત રોજબરોજ નવી આવતી જ હોય છે. ઘણી વખત આપણે એમ થાય કે ભાઈ મને જે મળે છે તે પૂરતું નથી. હવે માંગવું તો કોની પાસે માંગવું? મંદિર જઈને માંગ્યું તો ભગવાન તો પથ્થરના છે. ચોક્કસ ત્યાં પોઝિટિવ ઓરા છે, ઉપરથી આવતી તાકાત સ્ટોર થાય છે, ત્યાં આપણે માંગી શકીએ. પણ એ મંદિરમાં પણ તાકાત આવી તો ક્યાંથી આવી? બ્રહ્માંડથી આવી. બ્રહ્માંડ એ સર્વસ્વ છે. દુનિયાના દરેક ગ્રહો બ્રહ્માંડમાં ગોચર કરી રહ્યા છે. ભગવાન, દેવી બધા જ ત્યાં બ્રહ્માંડથી જોડાયેલા છે. હવે આપણે આપણી જરૂરિયાતને બ્રહ્માંડ પાસે માંગીએ તો ઉપરથી વરસીને કંઈ પડવાની નથી ને આપણે એને ઝીલી નથી લેવાના કે ભાઈ આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. એવું નથી. તો મિત્રો, આજથી હજારો વર્ષ પહેલાંથી બ્રહ્માંડ સાથેનો જે નાતો છે ને એ આપણા ભારત દેશમાંથી બહુ સરસ રીતે જોડાયેલો હતો. આપણે હમણાં થોડા સમય પહેલાં એવું જાણ્યું કે ભાઈ ચંદ્ર ઠંડો ગ્રહ છે. આપણા જ્યોતિષમાં, આપણા પુરાણોમાં વર્ષો પહેલાં વાત લખાઈ ગયેલી જ કે ભાઈ ચંદ્ર એ પાણી સાથે જોડાયેલો ગ્રહ છે. તો આની પર આપણે શું વિચાર કરી શકીએ? કઈ રીતે? તો મિત્રો, મેં બહુ ચોક્કસ એક પ્રયોગ સરસ રીતે અમે અમારી જિંદગીમાં જોયેલો છે ને આજથી અમે લોકો આ બાબતો પર બહુ મોટું રિસર્ચ શરૂ કર્યું. મારું બહુ વર્ષોથી જ્યોતિષ સાથેનું જોડાણ છે, તમે જાણો જ છો. પણ અત્યારે આજનું આધુનિક વિજ્ઞાન અને આપણો જે પ્રાચીન ધર્મ જે છે આપણો, એ આ બધી બાબતોમાં બહુ ઊંડે સુધી આગળ વધેલો છે અને એનાથી આપણને ફાયદો મળે છે. તો મિત્રો, આજે આપણે આપણા જીવનની સમસ્યાઓને કઈ રીતે દૂર કરી શકીએ એની પર વાત કરીએ. અને એકદમ સહેલા 3 સ્ટેપમાં આપણે આ વસ્તુને મેળવી શકીએ. ધીરજ રાખવી પડશે, શ્રદ્ધા રાખવી પડશે, મન એકાગ્ર કરવું પડશે, ભગવાન સાથેનો નાતો જોડવો પડશે, એની પર વિશ્વાસ કરવો પડશે. તો ચોક્કસ તમે આ બાબતમાં આગળ વધી શકો. હવે મેં કીધું 3 સ્ટેપમાં. 3 સ્ટેપ એટલે શું? તો કે ભાઈ પહેલાં તો માનવીના મનમાં, એના જીવનમાં જે જરૂરિયાત છે, એની ઈચ્છાઓ છે, ઉભરી રહેલી છે. મને આ મળી જાય તો, આ મળી જાય તો, આ મારી પાસે હોય તો, આ હું કમાઈ શકું તો, આ હું મેળવી લઉં તો. ચોક્કસ બધી બાબત એના મનમાં ઉભરતી હોય છે. પણ એને આપણે આપણા જીવનમાં કઈ રીતે જોડી શકીએ? તો મિત્રો, આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે કે ઋષિમુનિ જંગલમાં બેસીને તપ કરતા હતા. તો જંગલમાં કેમ? તારે પણ તો ઘર હતા, મહેલ હતા, એવી જગ્યાઓ હતી જ્યાં બેસીને કરી શકાય. પણ જંગલમાં બેસીને તપ કરતા. તો જંગલમાં એમના ઉપરના ભાગે ખુલ્લું આકાશ હતું. ખુલ્લું આકાશ એટલે બ્રહ્માંડ. તો એ બ્રહ્માંડની નીચે બેસીને તપ કરતા. જે વસ્તુ જોઈતી હતી તે માંગતા, મેળવતા હતા અને પોતાના જીવનમાં અને લોક કલ્યાણમાં એનો ઉપયોગ કરતા હતા. હવે અહીંયા આ એક વાત પર બહુ ભાર મૂકવાનો છે. કઈ રીતે? લોક કલ્યાણમાં. ત્યારના જે ઋષિમુનિ હતા એ જે કંઈ પણ સિદ્ધિ મેળવતા, જે જ્ઞાન મેળવતા, જે વસ્તુ મેળવતા, જે આશીર્વાદ ગ્રહોના કે દેવતા દેવીઓના મેળવતા, એ લોક કલ્યાણ માટે વાપરતા. હવે આજના જમાનામાં કદાચ માણસ સ્વાર્થી બની ગયો. તો ભગવાન બી કહે ભાઈ હું તમારા હિસાબે ચાલું. તો મિત્રો, બહુ એક ચોક્કસ વાત મારે કહેવી છે કે માણસ જીવનમાં જે જરૂરિયાત વિચારે છે એ મેળવી શકે છે. હવે આપણે ડગલે ને પગલે એવી વાત કરીએ, ભાઈ પ્રભુ ઈચ્છે તો થાય, ભગવાનનો આશીર્વાદ હશે તો થશે, એમની કૃપા પ્રાપ્ત થશે તો આપણે આ કામ કરી શકશું. તો આ બધા જે વર્ડિંગ છે, આ બધા જે શબ્દો છે, એને આપણે ક્યાં સમજ્યા?
તો મિત્રો બ્રહ્માંડ એક એવી વસ્તુ છે કે તમે જ્યાં જે માંગશો એ તમને આપશે, પણ એના માટે તમારું મન ચોખ્ખું જોઈશે, સ્વાર્થ વગરના વિચારો તમારે કરવા પડશે, લોક કલ્યાણની ભાવના રાખવી પડશે, અને સૌથી મોટું તો જે વાતાવરણ છે પોઝિટિવ વિચારોનું બનાવવું પડે. આપણી પાસે કંઈક છે, આપણને એવું લાગે કે તો મારા પૂરતું જ છે, એટલે કોઈ પૂછે તો કે ના ભાઈ, એમ કે મારી પાસે નથી, મારા જેટલું જ છે, હું આપીશ નહીં આપીશ, કરીશ નહીં કરીશ, આ બધી જે ભાવનાઓ મનમાં દોડાય છે. પણ જો આપણે એવું વિચાર કરી લઈએ, આપણે આપણા કુદરત પર, બ્રહ્માંડ પર ભરોસો કરીએ કે ભાઈ મારી પાસે બધું છે, હું આપી શકું છું, કરી શકું છું, મેળવી શકું છું ને આપી શકું છું, ચોક્કસ થશે. પણ તમારો ભગવાન પરનો જે ભરોસો છે ને એ તમારે ટકાવી રાખવો પડે અને પોઝિટિવ વિચાર સાથે ચાલવું પડે. આપણે એક નાનકડું કામ સોંપવામાં આવે ને, ના ભાઈ મારાથી કદાચ આ વસ્તુ નહીં બને, હવે આ વિચાર તમને અટકાવી દે છે. તમે એ કામ કરવાને લાયક છો છતાં તમે એ કામ નથી કરતા, એટલે તમારી પર એક એવું દબાણ આવ્યું કે જ્યાં તમે પાછા પડવા માંડ્યા. પણ એક અઘરું કામ છે, પહેલી વાર કરવાનું છે, છતાં પણ તમે એમ કહેશો કે ના હું કરીશ, થશે અને થઈ જશે. આ વિશ્વાસ તમને એ કામમાં સફળતા અપાવે. તો આપણે આ વસ્તુને સમજવાની છે. તો આજે આપણે એક વાત કરીએ કે ભાઈ મને જીવનમાં અમુક રૂપિયાની જરૂરિયાત છે, ચાલો આપણે માન્યું કે ભાઈ 5 લાખ રૂપિયા મને જોઈએ છે. 5 લાખ રૂપિયા આપણે ભગવાન પાસે માંગશું તો વરસાદ તો વરસવાનો નથી, આપણા સુધી એ આવશે, પણ કઈ રીતે આવશે? આપણા સકારાત્મક વિચારોથી આપણી પાસે આવશે. આપણે ભગવાન પર ભરોસો રાખીશું, બ્રહ્માંડ પર ભરોસો રાખીશું તો એ તાકાત આપણને મળશે. હવે તમે નક્કી કરો કે ભાઈ આ મને મળશે જ, હું મેળવી શકીશ, કામ કરી શકીશ, મહેનત કરી શકીશ અને કરીશ તો મને મળશે. તો આના માટે આપણે આજે છે ને 3 પગલાં, 3 સ્ટેપ એને સમજીએ, વિચારીએ અને એને અમલમાં મૂકજો. ચોક્કસ તમને થોડા જ દિવસમાં એની અસર દેખાશે અને તમને એમ થશે કે ખરેખર મારો ભગવાન પરનો ભરોસો સાચો સાબિત થયો. તો મિત્રો આજે મારે તમને જે 3 પગલાં બતાવ્યા છે ને એને જો તમે સાત્વિકતાથી જીવનમાં જોડશો, વિશ્વાસથી જોડશો, કુદરત પરનો ભરોસો ટકાવી રાખશો તો ચોક્કસ તમે થોડા જ સમયમાં એની અસર પણ જોશો અને તમારા જીવનનો બદલાવ પણ તમે લાવી શકશો. તો સૌથી પહેલી પ્રક્રિયા છે ને તે એક કાગળ લો, કાગળ પર તમારા પોઝિટિવ વિચાર લખો, તમારા માટે ને બીજાના માટે ના નહીં, તમારે તમારા માટે માંગવાનું છે બ્રહ્માંડ પાસે, નહીં કે કોઈ બીજાના માટે. બીજા માટે માંગો છો પણ એનું કર્મ ખોટું છે તો બ્રહ્માંડ તમને નહીં આપે. તમારે તમારા કર્મ અનુસાર માંગવાનું છે તો ચોક્કસ તમને મળશે. ખ્યાલ આવી ગયો? તો આની પર આપણે ચાલવાનું છે કે ભાઈ મેં કામ સારું કર્યું છે ને હું બ્રહ્માંડ પાસે માંગીશ તો મને મળશે. તમને મળ્યા પછી તમે ગમે તે કરો, એ બ્રહ્માંડ નથી પૂછતું. આપણે બહુ ચોક્કસ એ છે, આમાં આપણે ઘણું બધું જાણીશું. આમાં તમારું મગજ અને સુસુપ્ત મગજ આ બંને વસ્તુ શું છે એનું બી જ્ઞાન આવશે ને આનાથી જોડાયેલી પ્રક્રિયાઓ છે. આપણે એક સામાન્ય વાતને સાંભળીએ છીએ, એના શબ્દો સાંભળ્યા, એને આપણા મનમાં લીધા, એનું રિએક્શન આપ્યું, જવાબ આવ્યો, વાત પતી ગઈ. પણ એ જ વસ્તુ પછી આપણે સૂઈ જઈએ અને સૂઈ જઈએ પછી આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ એના માટે બહુ બધા વિચાર કરે છે ને એ તમારી સામે લાવે છે. ત્યારે આપણને જ્ઞાન થાય કે આ તો આટલું ઊંડાણ સુધી આ ચાલ્યું જાય. આપણી જાગૃત અવસ્થા નથી, આપણે સૂઈ ગયા, સુસુપ્તમાં એમાં છે, અવસ્થામાં છે. પણ આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે તે ઘણા બધા વિચારો એ વખતે આપણા મગજમાં ચાલતા હોય છે. તો આ જે વસ્તુ છે ને એ જે સબકોન્શિયસ માઇન્ડ
એ બ્રહ્માંડ સાથેનું જોડાણ છે. તો આપણે આજે આ એક નાની સરખી પ્રક્રિયા સમજીએ જે તમારા માટે ઉપયોગી સાબિત થાય. એક પેપર લો, સ્વચ્છ કાગળ, એની પર લખો તમારી જે 2-3 જે પોઝિટિવ વિચાર. ભાઈ, પૈસા મારી પાસે છે, મને ભગવાને આપ્યા છે, હું વાપરી શકીશ. કોઈ કામ છે તો કે હું કરી શકીશ અને કરું જ છું, હું તો કરું જ છું. આ વિચાર, પોઝિટિવ વિચાર કે હું તો કરું જ છું ને આ કામ બી મને મળશે તો કરી નાખીશ. આ વાત થઈ. કોઈ બીમારી છે તો કે હું તો એમાં સારો થવાનો જ છું ને થવા જ માંડ્યો છું, હવે મને કંઈ તકલીફ છે જ નહીં. આની પર આવ્યું. હવે આ જોયું કેટલો સરસ વિચાર. એક માંદગી બી છે પણ હું તો સારો થઈ રહ્યો છું ને એ તરફ જઈ રહ્યો છું. પૈસા તો મારા ત્યાં તો બધી બાજુથી આવી રહ્યા છે ને મને 5 લાખ, 10 લાખ, 15 લાખનો કોઈ પ્રશ્ન ઊભો જ નથી થવાનો. હું એને વ્યવસ્થા કરી શકીશ. મને બ્રહ્માંડ આપશે, કુદરત આપશે. બહુ સ્પષ્ટતાથી જો આ વાત વિચારીએ અને એની પર ભરોસો કરીએ તો ચોક્કસ થાય. હવે આ વસ્તુને આપણે કાગળ પર લખી, પોઝિટિવ વિચારો સાથે લખી, એને 2 ફોલ્ડ કર્યા, એ તકિયા નીચે મૂકો, વાંચો. વાંચીને એને તમારા તકિયા નીચે મૂકો. એક પોઝિટિવ એ થયું. પછી છે ને એક નાનકડી ચાવી લો, કોઈ પણ ચાવી, કોઈ પણ તાણાની ચાવી, તમારા ઘરની ચાવી, તિજોરીની ચાવી, ગમે તે ચાવી લો. પણ ચાવીમાં એટલું ધ્યાન રાખજો કે પેલી કટાયેલી ના હોય, વ્યવસ્થિત હોય, સાફ સુથરી હોય. એ ચાવી આપણે ઘણીવાર એવું કહીએ ખબર કે ભાઈ મારા નસીબને તાળું લાગી ગયું જ, ખુલતું નથી. તો આ તમારા નસીબને ખોલવા માટેની જે ચાવી છે, એ નસીબનું તાળું ખોલવાની ચાવી, એને લીધું. એને આપણે આપણા હાથની વચ્ચે રાખીને સકારાત્મક વિચારો કરો કે બસ મારા નસીબનું તાળું તો ખુલી જ ગયું છે, કોઈ વાંધો જ નથી ને હવે મને કોઈ પ્રોબ્લેમ થવાનો બી નથી ને ચાવી તો મારી પાસે છે નસીબનું તાળું ખોલવાની, આ રહી મારા હાથમાં. બસ આ વિચાર સાથે કમ્પ્લીટ કરીને તમારા તકિયા નીચે આને મૂકી દો. અને હવે એક મહત્વની વાત જોઈ છે, કેમ કે આપણે પૈસાનો ફ્લો જોઈએ છે. પૈસા આપણી પાસે આવે ને આપણા કામો સરળ થાય એવી ભાવના આપણા મનમાં છે. આપણે એને પોઝિટિવ વિચારથી જોડીને એને વિચારી છે. તો આના માટે આપણે એક નાનો સ્ફટિકનો પથ્થર જોઈએ. લગભગ ઘણાના ઘરોમાં હોય છે, પેલે સફેદ ક્રિસ્ટલ જેવી માળા આવે ને, એ એક પથ્થર, એક મણકો, એ છે શુક્ર. ને શુક્ર છે માં લક્ષ્મી. તો આ સ્ફટિકનો મણકો આપણે લઈએ ને આ જે પેલી આપણી માંગણીની જે એ છે, આપણી ઈચ્છા છે, તે ચિઠ્ઠી, ચાવી અને આ સ્ફટિકનો મણકો, આ 3 વસ્તુ તમારા તકિયા નીચે મૂકી ને બ્રહ્માંડને કહો કે ભાઈ મને બધું મળી ગયું છે, હું પોઝિટિવ છું, હું બધું કરી શકીશ, કરું જ છું, તમારી સહાય મને સંપૂર્ણ મળી રહેલી છે. માં લક્ષ્મીને યાદ કરો કે માં તારી કૃપા તો મારી પર અપરંપાર છે, મળી જ રહેલી છે, મને કોઈ વાંધો છે જ નહીં અને હું જે કંઈ બી આગળ કરવાનું છે બધું હું કરવાનો જ છું, કરી જ શકીશ. મારી પાસે ધનનો જે ફ્લો છે, જે પ્રવાહ છે, એ મને મળે છે, મળતો જ રહેશે અને હું એને મેળવીને દુનિયાના ઘણા બધા સારા કામો કરી લઈશ. બસ આવી સરસ ભાવનાથી મણકો મૂકી ને ભગવાનને, બ્રહ્માંડને હાથ જોડીને સૂઈ જાઓ. સવારે આ વસ્તુઓ ફરી પાછી એક વ્યવસ્થિત રીતે મૂકી સારા સ્થાને મૂકી દો. બીજે દિવસે રાત્રે સૂતી વખતે પણ આ કામ કરો. ત્રીજે દિવસે પણ આ જ રીતે આપણે આ વસ્તુ મૂકીને સૂઈશું. 3 દિવસ, આ 3 સ્ટેપ, આ 3 જે મેં બાબતો બતાવી એ જો તમે કરી લો છો તો આના પછી તમે જાતે અનુભવ કરશો કે ધીરે 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 તમારી તરફ ધનનો પ્રવાહ આવશે, એ તમારે ત્યાં સ્ટોર થશે ને તમારા મનની જે ઈચ્છાઓ છે
એ સકારાત્મક રીતે પૂરી થશે. પણ મિત્રો, બહુ સરળતાથી કહું છું, મન બહુ ચોખ્ખું જોઈશે. ભગવાનનું ઉપરનો અને ભગવાનની સાથે બ્રહ્માંડ પરનો ભરોસો આપણે રાખવાનો છે. બસ આટલી નાનકડી વાત જો તમે જીવનમાં જોડીને ચાલશો તો હું એમ કહીશ કે આ 3 સ્ટેપ તમને કરોડપતિ બનાવી શકે છે. તમારી ભાવના જોઈશે. જો તમે મનમાં કંઈક વિચાર કરો છો ને તમારું આચરણ કંઈક જુદું છે તો આવા પ્રયોગો તમને ક્યારે પણ ફાયદો આપતા નથી. શુદ્ધ મનથી ભગવાન પર, બ્રહ્માંડ પર ભરોસો રાખીને ચાલો. આપણે મનુષ્યએ એક જ વાત વિચારવાની કે ભાઈ બધી વસ્તુ આવે છે કોના આશીર્વાદથી. આપણે આજ સુધી ભગવાનને જોયા નથી, એને માણ્યા નથી, તો પછી એ છે ક્યાં? એ બ્રહ્માંડમાં છે. અને બ્રહ્માંડ પરનો ભરોસો ચોક્કસ રાખો, ચોક્કસ ફાયદો થશે. ને મેં તમને કીધું ને કે ઋષિમુનિ પોતાના આશ્રમમાં, ઝૂંપડીમાં, મહેલમાં ક્યાંય તપ નહોતા કરતા. એ ખુલ્લા આકાશ નીચે તપ કરતા હતા. એટલે તો એની સાથે એનું બ્રહ્માંડનું કનેક્શન છે. આપણા 7 ચક્ર આપણે ઉપર બ્રહ્માંડ સાથે જોડી શકીએ છીએ. નાનું સચોટ ઉદાહરણ કહું, તમારા ઘરમાં કે તમારી નજીકમાં જન્મેલું બાળક, એને જોજો. બાળક જન્મે છે ને પછી 40-42 દિવસ સુધી એ બ્રહ્માંડના કોન્ટેક્ટમાં હોય છે. એના તાળવાથી, તાળવું નરમ હોય ત્યાં ખાડો, એ તાળવું ધબકતું હોય છે. તો એ સમયે બ્રહ્માંડથી એનું કનેક્શન ચાલતું હોય અને બ્રહ્માંડથી જે આવતી તાકાતો છે ને એ એના શરીરમાં સ્ટોર થાય છે. એની યાદશક્તિ, એનામાં જોવાની, સાંભળવાની, વિચારવાની જે બધી તાકાતો છે એ બધી ધીરે 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 બ્રેઇનમાં સ્ટોર થાય. તો આપણું બ્રેઇન ભગવાને અહીંયા મૂક્યું, કે હૃદય અહીંયા મૂક્યું, શરીરને ચલાવવાનું એન્જિન અહીંયા છે ને એનું કંટ્રોલર અહીંયા મૂક્યું ભગવાને. તો આ વસ્તુને આપણે સમજશું, જાણીશું તો ચોક્કસ તમને આમાં ફાયદો થશે. અને મિત્રો, આ બધી બાબતમાં બહુ સરસ રીતે આપણે ધીરે ધીરે આગળ વધીએ અને આપણા પોતાના જે વિચારો છે, સકારાત્મક વિચારો છે, આપણી જે ઈચ્છાઓ છે, પોઝિટિવ ઈચ્છાઓ છે, તેને પ્રાપ્ત કરવા માટે આપણે આ ઉપાયનો ઉપયોગ આપણે કરીશું અને જીવનમાં આપણે એક સારી કક્ષા પર બેસી ને આપણા મનની ઈચ્છાઓ, આપણી ધનની જરૂરિયાતને પૂર્ણ કરી શકીએ અને બહુ સરસ રીતે સાત્વિક ધન મેળવી અને આપણા જીવનને એકદમ સરળ બનાવી શકીએ છીએ. આવા વિડીયો જાણવા, જોવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.